વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પીપીપી ધોરણે આવાસ બનાવી આપવાની યોજના ખોરંબે ચડી હોવા છતાં પણ પાલિકાએ કોન્ટ્રાક્ટરને કમર્શિયલની રજા ચિઠ્ઠી આપતા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે અનેક સવાલો ઊભા કર્યા છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં કલાદર્શન 4 રસ્તાથી ડીમાર્ટ જતા રસ્તા પર પીપીપી ધોરણે ગરીબ મધ્યમ વર્ગીય નાગરિકોને આવાસ બનાવી આપવાની યોજના ખોરંબે ચડી હોવા છતાં તેની સામે આપવામાં આવતી કમર્શિયલની રજા ચિઠ્ઠી પાલિકાએ કોન્ટ્રાક્ટર ત્રિષા ઇન્ફ્રાને આપતા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે। તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે, જેમાં મોજે દંતેશ્વર રેસ નંબર 523 TP3 FB 764 765 766 પીપીપી અંતર્ગત આવાસો ન બને ત્યાં સુધી કમર્શિયલ રજા ચિઠ્ઠી ન આપવી જોઈએ તેવી લાગણી ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે વ્યક્ત કરી છે। આ મામલે તેમણે અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખી છેવાડાના માનવી એવા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકોને વહેલા આવાસ મળે તે માટે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। આ પ્રધાનમંત્રી આવાસ યોજના પીપીપી અંતર્ગત મધુનગર આપણે દંતેશ્વર TP3 FP 764 65 અને 66 એના પર 59 ઝૂંપડા હતા। એ જ પ્રમાણે તમારે 915નો FP છે એના પર 40 ઝૂંપડા હતા। 2015-16ની અંદર આ ઝૂંપડા દૂર કરવામાં આવ્યા અને એ લોકોને પાક્કા મકાન આપવાના હતા। એ જ્યાં લગીને એ લોકો બીજે જતા રહેતા લગીને એ લોકોને ભાડું બી આપવાની વાત હતી। હવે આ તમારે ત્રિષા ઇન્ફ્રાવાળાને આ ટેન્ડર આપવામાં આવેલું અને એની અંદર 376 મકાનો બનાવવાના હતા આવાસના અને પાર્સલી એમાં એને 376 મકાન બનાવવાના છે અને 915 FP જે છે એમાં પાર્સલ બીમાં એ પોતે જે કોમર્શિયલ જે બી કરવાનું હોય તે કરવાનું છે। પરંતુ આ 2015થી 16ની વચ્ચે આ ઝૂંપડા હટાયા અરે 2015થી 16માં ઝૂંપડા હટાયા અને તમારે 2016-17ની અંદર એને રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે। હવે રજા ચિઠ્ઠી આપ્યા પછી પણ આજ દિન સુધી આવાસો બનાવ્યા નથી। એક ટાવર પ્લાસ્ટર વગરનું પડેલું છે, એક ટાવરની અંદર અત્યારે સ્લેબ ભરેલા છે ફક્ત, અને એવું જે તે સમય એવું બતાવવામાં આવતું હતું કે એના 766 નંબરના FPની અંદર 2 પાક્કા મકાનોના દબાણ હતા। પરંતુ 2023ની અંદર જાન્યુઆરી મહિનામાં એ દબાણ તોડવામાં આવ્યા। એ દબાણ તોડ્યા પછી બી આજ દિન સુધી કંઈ ફક્ત ફાઉન્ડેશન કરેલું છે। ત્રીજી જે બિલ્ડિંગ ઊભી કરવાની હતી એનું ફાઉન્ડેશનમાં કશું જ કામ કરેલું નથી। હવે આ આવાસોની અંદર લગભગ 7 થી 8 વર્ષ થઈ ગયા અને 99 જે ઝૂંપડા હતા એ 99 ઝૂંપડાના જે માણસો છે તે આજે બધે બેઘર થઈને ફરી રહ્યા છે। એ લોકોને ભાડા બી આપવામાં આવતા નથી। પરંતુ મહાનગરપાલિકાએ હમણાં જ ખબર પડી કે એને 915ની અંદર કોમર્શિયલની રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે। ક્યારે આપી છે? એ હમણાં 15 દિવસ પહેલાં જ એને સાઇન કરેલી છે અને 915ની અંદર એમને રજા ચિઠ્ઠી આપી। હવે ત્યાં એ કામ શરૂ કરવાનું ચાલુ કરી દીધું છે એમને। હવે એ ત્યાં શરૂ કરશે કામ કે આવાસ બનાવશે। હું આજે ગયો હતો આવાસની ઉપર તો ત્યાં ફક્ત 30 માણસો કામ કરે છે। હવે 30 માણસો 376 મકાન ક્યારે બનશે એ ભગવાનને જ ખબર। ત્રિષા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ છે, કોઈ વિક્રમભાઈ ગુપ્તા નામ છે એમનું, અને એમને આ ટેન્ડર લાગેલું છે। હવે તમે વિચાર કરો કે આટલા કામની અંદર 6 થી 7 વર્ષ નીકળી ગયા તો હવે બીજા કેટલા વર્ષ થશે? અને એને સામે કોર્પોરેશન પાછી રજા ચિઠ્ઠી આપી દીધી 915 પાર્સલ બીમાં। હવે ત્યાં કામ કરશે કે અહીં કામ કરશે? એ ત્યાં એમને કોમર્શિયલ એમને પોતાના પાર્સલ બીમાં પોતે જે કરવું તે કરે, એનો પ્રશ્ન આવતો નથી, એમાં પણ વિવાદ નથી। પણ જ્યાં સુધી આવાસ ના બને ત્યાં સુધી ત્યાં બનવું જ ના જોઈએ એવી મારી માગણી છે। અને આની અંદર મેં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને બી પત્ર લખેલો છે, આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ CM છે એમને બી પત્ર લખેલો છે કે છેવાડાના માનવીની ચિંતા આપણે કરવાની છે। અને આજે છેવાડાના માનવી જે 99 ઝૂંપડા તોડેલા 2015-16માં તે આજે ભટકી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।